પાટણ કોંગ્રેસમાં જૂથવાદ મુદ્દે હવે ભાજપના મુખ્ય પ્રવક્તાએ પણ નિવેદન આપ્યું છે। તેમણે કહ્યું કે કોંગ્રેસમાં જૂથવાદ છે એ કોલસાને કાળો કહેવા જેવી વાત છે। 1968-69માં ઇન્ડિકેટ અને સિન્ડિકેટ જેવા ભાગ પડ્યા હતા। એક સમય શરદ પવાર, મમતા બેનર્જી કોંગ્રેસમાં હતા। કોંગ્રેસ પરિવારવાદની પાર્ટી છે, માટે જૂથવાદ પરંપરાગત છે। કોંગ્રેસના જૂથવાદ અંગે અમારે કોઈ ટિપ્પણી નથી કરવી। જો કોંગ્રેસમાં જૂથવાદ છે તો કોલસાનો કાળો કેવો એ કોઈ નવી વાત નથી। કોંગ્રેસમાં જૂથવાદ કોંગ્રેસની રચના થઈ ત્યારથી જ, અને કદાચ મને યાદ છે કે રાજનીતિક જીવનની જ્યારે વાંચનની શરૂઆત થતી હતી જીવન કરતા પણ, તો 1968-69ના ગાળામાં જ કામરાજ યોજના પછી કોંગ્રેસના ઇન્ડિકેટ સિન્ડિકેટ એવા ભાગ પડ્યા હતા, એ જૂથવાદના કારણે જ હતા। ત્યારબાદ આજ દિન સુધી કોંગ્રેસના A to Z સુધી જુદી જુદી કોંગ્રેસ બની છે। શરદ પવાર પણ કોંગ્રેસમાં હતા, મમતા બેનર્જી પણ કોંગ્રેસમાં હતા। કુલ મળીને 56 કરતા નવી વિવિધ પ્રાંતોમાં પણ કોંગ્રેસ બની છે। તો જૂથવાદ એ કોંગ્રેસના ડીએનએમાં છે, કારણ કે કોંગ્રેસ એક પરિવારવાદવાળી પાર્ટી છે અને એક પરિવારના 2-3 લોકોના સંચાલન દ્વારા ચાલતી પાર્ટી છે। એટલા માટે એમાં જૂથવાદ એ સ્વાભાવિક પ્રક્રિયા છે, પરંતુ એક ભારતીય જનતા પાર્ટી તરીકે મને લાગે છે કે અમારે આમાં કોઈ કોમેન્ટ